ગીર સોમનાથ જિલ્લાના સબ રજિસ્ટ્રાર કચેરી વેરાવળનું લોકાર્પણ કરવામાં આવ્યું। માનનીય કલેક્ટર શ્રી ગીર સોમનાથ ડી જાડેજા સાહેબ તથા વેરાવળ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રીમતી પલ્લવીબેન જાનીના હસ્તે નવીકરણ સબ રજિસ્ટ્રાર કચેરી વેરાવળનું લોકાર્પણ કરવામાં આવેલ તેમજ ગીર સોમનાથ વેરાવળ પાટણ વિસ્તાર માટે આશીર્વાદ સમાન ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા 2024-25ના નાણાકીય વર્ષમાં માનનીય નોંધણી નિરીક્ષક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરની તાબા હેઠળની 6 રજિસ્ટ્રાર કચેરીઓને અપગ્રેડેશન માટે વહીવટી મંજૂરી આપવામાં આવેલ, જે પૈકી ગીર સોમનાથ જિલ્લાના કચેરી વેરાવળનો પણ સમાવેશ કરવામાં આવેલ હતો, જે અપગ્રેડેશનની કામગીરી તારીખ 5/4/2025ના રોજ પૂર્ણ થયેલ હતી, જેનું લોકાર્પણ કરવામાં આવેલ। હવેથી નાગરિકોને સબ રજિસ્ટ્રાર કચેરી સંબંધિત સેવાઓ નવી કચેરી કે મેરી સ્કૂલ પાછળ BSNL ઓફિસની બાજુમાં ST રોડ વેરાવળ ખાતે કચેરી કાર્યરત કરવામાં આવેલ છે। DK સામળા સબ રજિસ્ટ્રાર વેરાવળની યાદી દ્વારા જણાવેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ સતીકોર વેરાવળ। जी आपનું નામ અને પરિચય। મારું નામ DK સામળા સબ રજિસ્ટ્રાર વેરાવળ। આજે તારીખ 7/4/2025ના રોજ માનનીય કલેક્ટર ગીર સોમનાથ શ્રી ડી જાડેજા સાહેબ તથા વેરાવળ પાટણ શહેર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પલ્લવીબેન જાની હસ્તે નવીનીકરણ કરવામાં આવેલ સબ રજિસ્ટ્રાર કચેરી વેરાવળનું લોકાર્પણ કરવામાં આવેલ તેમજ લોકાર્પણ પ્રસંગે વેરાવળ બાર એસોસિએશન પ્રમુખ સાથે સભ્યો તથા વકીલશ્રીઓ હાજર રહેલ હતા। ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ દ્વારા 2024-25ના નાણાકીય વર્ષમાં માનનીય નોંધણી નિરીક્ષકની ગુજરાત રાજ્ય ગાંધીનગરની તાબા હેઠળની 26 સબ રજિસ્ટ્રાર કચેરીઓ અપગ્રેડેશન માટે વહીવટી મંજૂરી આપવામાં આવેલ હતી, જે પૈકી ગીર સોમનાથ જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરી વેરાવળનો સમાવેશ કરવામાં આવેલ હતો, જે અપગ્રેડેશનની કામગીરી તારીખ 5/4/25ના રોજ પૂર્ણ થયેલ હતી। હવેથી નાગરિકોને સરળતા અને સબ રજિસ્ટ્રાર કચેરી વેરાવળ સંબંધિત સેવાઓ KK મોરી સ્કૂલની પાછળ BSNL ઓફિસની બાજુમાં આવેલ સબ રજિસ્ટ્રાર કચેરી વેરાવળ ખાતે થી બધી સવલતો મળશે।